સકંજામાં આવ્યા. ચંચલ જ્વેલર્સમાં ફાયરિંગ કરી લૂંટનો પ્રયાસ કરનાર લૂંટારુઓની ધરપકડ કરવામાં આવી. વલસાડના ઉમંગ વાછાણી, મનોજ ઉર્ફે આકાશ સૂર્યવંશી અને રજનીકાંત ઉર્ફે રાજુ મકવાણાની પોલીસ કસ્ટડીમાં છે. તો નવસારી પોલીસે ગણતરીના કલાકોમાં ફાયરિંગ વિથ લૂંટનો ભેદ ઉકેલી કાઢ્યો. પોલીસને સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આ સફળતા મળી. પ્રાથમિક તપાસમાં ઉમંગ વાછાણી નામનો આરોપી માસ્ટરમાઇન્ડ હોવાનું ખુલ્યું. આરોપી ઉમંગ વાછાણી સામે અમદાવાદમાં 12 વાહન ચોરીના ગુના અગાઉ નોંધાઈ ચૂક્યા છે. તો રૂપિયાની ભીસ અનુભવતા 2 મિત્રોને સાથે રાખી બિલ્લીમોરામાં લૂંટનો પ્લાન ઘડ્યો હતો. પોલીસ તપાસમાં ઉમંગ વાછાણી એરોનોટિકલ એન્જિનિયર હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે દેશી બનાવટની પિસ્તોલ ક્યાંથી લાવ્યા હતા, હવે એ દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. આ સાથે મહત્વનું એ પણ છે કે મંગળવારે બપોરના સમયે કારમાં આવેલા લૂંટારુએ બિલ્લીમોરાના ચંચલ જ્વેલર્સને નિશાન બનાવ્યું હતું, જેમાં તેમણે દુકાન અંદર ઘૂસી જ્વેલર્સના માલિક પર 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ત્યારબાદ ત્યાંથી રફુચક્કર થઈ ગયા અને આરોપીઓ ચીખલીના ક્વોરી વિસ્તારમાં કાર છોડી કપડા બદલી પગપાળા હાઈવે આવી વલસાડ ભાગી ગયા હતા. જોકે નવસારી પોલીસના હાથ તેમના સુધી પહોંચી ગયા. સમય દરમિયાન જે એના બેકટ્રેક અને હ્યુમનથી એટલી સચોટ માહિતી મળી હતી કે આ આરોપીઓ કોઈ બસનો અથવા તો બીજા કોઈ માધ્યમનો ઉપયોગ કરીને વલસાડ તરફ ગયેલા છે. રાતે મોડાથી આમની ઓળખ થઈ ગયેલી હતી. ઓળખ બાદ 3 આરોપીઓ નામે ઉમંગ વાછાણી, મનોજ ઉર્ફે આકાશ સૂર્યવંશી અને રજનીકાંત ઉર્ફે રાજુ મકવાણા ને પોલીસે મોડી રાતે ડિટેન કરેલા હતા. અને તેમની પ્રાથમિક પૂછપરછમાં કરતા જાણવા મળેલ કે મુખ્ય આરોપી જે ઉમંગ વાછાણી છે તે અગાઉથી ગુનાહિત માનસિકતા ધરાવે છે. એમને પોતે એમના અમદાવાદ શહેરના કોલેજ અભ્યાસ દરમિયાન લગભગ 11 જેટલા ગુનામાં એમની ઉપર વાહન ચોરીના દાખલ થયેલા હતા. આ વાહન ચોરીના ગુનાઓ બાદ એની પાસા પણ થયેલી હતી અને ઘણો સમય એ ત્યાં સેન્ટ્રલ જેલમાં પણ રહી આવ્યા હતા. આમ એ ગુનાહિત માનસિકતા ધરાવતા હતા. અને સુરત શહેરમાં સામાજિક તત્વો પોલીસ